નમસ્કાર, હું શિવાલી ટાંગરી સમાચાર ઇન ભરૂચમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દહેજમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને રોજગારી નહીં મળતા બેરોજગાર બન્યા. દહેજની કેટલીક કંપનીઓ દ્વારા ગાંધીધામથી મીઠું મંગાવતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો બેરોજગાર. સ્થાનિકો લોકોએ રોજગારી માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને માંગ કરી. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો 3 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા. અન્ય 2 આરોપીઓ પણ જેલમાંથી બહાર આવ્યા. ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું. મારું ગામ મારું તીરથ ગામની ચિંતા ગામ લોકો કરે. અંકલેશ્વરના જેબી મોદી કેન્સર સેન્ટર દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી. સારવાર પૂરી કરી કેન્સરને માત આપી સ્વસ્થ જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરાયું. ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું ભૂમિપૂજન. આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરી મેચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખે ટોસ ઉછાળી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો. નબીપુર પાસે આવેલા જંગાર ગામે એક વ્યક્તિનું ઘાતક હથિયારના ઘા ઝીકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જંગાર ગામના 35 વર્ષીય સુહેલ મોહમ્મદ દિલીપ ઉર્ફે સુલતાન નામક ઈસમની ગળા અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી નવી નગરી ખાતે રહેતા બુદ્ધા મગન વસાવા, પત્ની ચંપા બુદ્ધા વસાવા, અજય વસાવાએ કરી કુવાડીના ઘા હત્યા કરતા નબીપુર પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે ભરૂચ સિવિલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. કયા કારણસર હત્યા કરાય તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ગ્રીનરી પરિવારનું નવું લજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ, પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. દહેજમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને ઉદ્યોગો દ્વારા રોજગારી નહીં આપવામાં આવતા બેરોજગાર બનતા મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને રજૂઆત કરી આંદોલનની ચમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને જંબુસર જીઆઈડીસી વિસ્તારોમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે, જેમાં સ્થાનિક લોકો સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવી રોજગારી મેળવી છે. ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને પોતાના હકની રોજગારી મળી રહે. વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમોમાં અનેક કંપનીઓ આવેલી છે, જેમાં GSL, મેઘમની, IPCL જેવી કંપનીઓ પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે. દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. દહેજ, ગંધાર, જંબુસર અને હાંસોટ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે.
જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રોજગારીની તક મળે છે, જેને પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે હાલમાં GSL, IPCL જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટર સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે. સ્થાનિક મીઠાના અગરો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી, જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે. દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગ્રહો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે, પરંતુ સત્ય વાત એ છે કે દહેજની GSSCL, IPCL જેવી મોટી કંપનીઓ HR અને સિનિયર મેનેજરો બની બેઠેલા સાહેબોની પોતાની મિલીભગતને કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરી પોતાની જ રોકડી કરી રહ્યાના આક્ષેપો કરાઈ રહ્યા છે, જેના કંપનીના કેટલાક મોટા અધિકારીઓની મિલીભગત સામે આવી છે. કંપનીના સંચાલકો કંપની જોડે જ ઠગાઈ કરી રહ્યા હોવાનું કૌભાંડ બહાર આવે તેમ છે. તેઓ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદિત થતું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરી મંગાવવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આરોપી સામે આવી રહ્યા છે. કંપની સંચાલકો રેલવે દ્વારા રાતોરાત લાખો મેટ્રિક ટન મીઠું ગાંધીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલવે રેક દ્વારા ઠાલવી દેવામાં આવે છે, જેને કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને તેઓની ગાડીના ફેરા નહીં મળતા બેરોજગાર બન્યા છે. ગાંધીધામથી આવેલ ટ્રાન્સપોર્ટર સ્થાનિક ટ્રાન્સપોર્ટરને ગાડીનો ફેરો આપતા નથી, જેને કારણે તેઓનો ધંધો બંધ થઈ જવા પામ્યો છે. દહેજના લોકલ ટ્રાન્સપોર્ટરો પોતાની રોજગારી માટે ટ્રક ડમ્પરો લોન પર લાવ્યા છે. હાલમાં તેઓ લોનનો હપ્તો પણ ભરી શકતા નથી. રોજગારી નહીં મળવાને કારણે તેઓ નિરાધાર બન્યા છે. તેઓ પોતાનું કુટુંબ ભરણ પોષણ કરી શકતા નથી. તેઓ માટે જીવવું પણ મુશ્કેલ બન્યું છે. તેઓ રોજગારી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે દહેજ જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવે છે કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા જે મીઠું ખરીદી બહારથી મંગાવવામાં આવે છે તેનો અમને વાંધો નથી, પરંતુ સાથે સાથે રેલવે રેકની જે બોગીઓ ઠલાવવામાં આવે છે ત્યાંથી અમોને ટ્રક ડેમ્પરો ગાડીઓના ફેરાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટેશનનું કામ આપવામાં આવે. અમારી મુખ્ય માંગ એક જ છે કે સ્થાનિક હોવાનો હક અમને મળે અને સ્થાનિક રહીશો છે. કંપનીઓમાં અમે અમારી જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો છે, જેથી અમારો પહેલો હક બને છે. સ્થાનિક રોજગારી અમોને જ મળવી જોઈએ. જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે ઉગ્ર લડત આપી શામદામ દંડભેદની નીતિ અપનાવી અમારો સ્થાનિકોનો હક મેળવીને રહીશું તેવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા સ્થાનિકોને તેઓના હક આપવામાં આવે છે કે નહીં, કે પછી આંદોલનનું રણ શીંગું ફૂંકાય છે. આ લોકો ધંધો આપતા નથી અને વારંવાર આ કંપની GSL, મેઘમણી, IPCL એ લોકો રેક લાવીને રાતે 4000 ટન માલ 120 ગાડીનો માલ લેબોરેટરી વગર ખાલી કરે છે અને સોલ્ટવાળાને એક લાખ ટન માલ આપી ઓર્ડર આપે છે, પણ એવું કહે છે કે ફેક્ટરી ડીમ છે અને પ્લાન્ટ બંધ છે. આ રીતે આ લોકો અમારી રોજગારી છીનવી લીધી છે અને આ 2001થી 10 વર્ષથી ધંધો મળ્યો છે અને 5 વર્ષથી રેક આવે છે, એટલે માટે અમે ધંધો બિલકુલ બંધ છે સદંતર. તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને આંદોલન કરીશું અને અમે જેટલા ગાડીઓ 120 ગાડી જેટલા અમે આંદોલન કરીને ભરૂચમાં કલેક્ટર શ્રી, મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને ફેક્ટરીમાં અમે દરેકને અલગ અલગ નોટિસ આપીને અમે આંદોલન કરીશું. નહીં કરો તો અમે રેક બંધ કરાવીને અમે રેક ચાલવા નહીં દઈએ. અને તો અમારા જે પહેલાં દિલ્હીના 5 તીર્થ થતી હતી પહેલાં 20 વર્ષ પહેલાં, ને હવે 5 વર્ષથી અમારો ધંધો નહીં આપું છું. 4 દિવસમાં એક ફેરો આવે છે, તો અમારી રોજગારનું શું આવે? તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગાર તમારે એમાં છે, તો અમારે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને આવેદનપત્રો અમે પહેલાં આપીશું. જો એનું પછી નિરાકરણ નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું. કે અમારી આ રજૂઆત છે ને આનાથી કંઈ થાય નહીં તો અમે કંપનીઓના ગેટ બંધ કરી આંદોલન પણ કરવા તૈયાર છે. અને દહેજનો માલ, લોકલનો માલ પટે
ને કરે રેક આવે તો તે પણ અમારી લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવી જોઈએ, બહારની ગાડી અમે ચાલવા નહીં દઈએ. બોગસ માલ બહારથી આવી અને એને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે, ખરીદી લે છે અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે. ધારાસભ્ય શ્રી, મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સહેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે, એ જ આશા સાથે. જય ભગવાન. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા 3 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા. શકુંતલા વસાવાના સેશન્સ કોર્ટ જામીન મંજૂર કરતા તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવા શકુંતલા વસાવાનું તથા અન્ય આરોપીઓનું બીડું લઈને જેલ પહોંચ્યા હતા અને આવકાર્યા હતા અને ફૂલહાર આરતી કરી સ્વાગત કર્યું હતું. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા 3 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા. શકુંતલા વસાવાના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવા શકુંતલા વસાવાનું તથા અન્ય આરોપીઓનું બીડું લઈને જેલ પહોંચ્યા હતા અને આવકાર્યા હતા અને ફૂલહાર આરતી કરી સ્વાગત કર્યું હતું. આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાના પત્ની શકુંતલાબેનના સેશન કોર્ટે જામીન મંજૂર કરાયા હતા. આજે રાજપીપળા જેલમાંથી તમામ આરોપીઓ મુક્ત થયા હતા. શકુંતલાબેન સહિત અન્ય 2 આરોપીઓના પણ જામીન મંજૂર. ત્રણેય જેલમાંથી બહાર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનોએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી આપ પરેશાન હતું. સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાય, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન વડોદરા વિભાગ ભરૂચના એપીએમસી વડદલા ખાતે યોજાયું હતું. મારું ગામ મારું તીર્થ ગામની ચિંતા ગામ લોકો કરે. સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાય, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી શકીએ તેવા ઉમદા ધ્યેય સાથે ભરૂચ નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન વડોદરા વિભાગ ભરૂચના એપીએમસી વડદલા ખાતે યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય તેમજ ગુજરાત પ્રાંતના સામાજિક સમરસત્તાના પ્રાંત સહસંયોજક ભાઈલાલભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામ વિકાસ સંમેલનમાં ભૂમિ, જન, વન, જીવ, ગૌ, ઉર્જા, જળ જેવા 7 સંપદાને બચાવવા અને તેનું સંવર્ધન કરવાનો અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત ગ્રામ વિકાસ પંચશક્તિ, જેમાં ગામનો વિકાસ કરવો, જેમાં ધાર્મિક શક્તિ, સજ્જન શક્તિ, યુવા શક્તિ, માતૃશક્તિ અને સંગઠન શક્તિને પ્રાધાન્ય આપી ગામની ચિંતા ગામ લોકો કરે એ બાબત પર ખાસ ભાર મુકાયો હતો. મંદિર સફાઈ, ગામ સફાઈ, પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવી પર્યાવરણની જાળવણી કરવા પર તેમજ ગામમાં એક મંદિર, એક સ્મશાન, સામાજિક સમરસત્તાનો ભાવ પ્રગટ થાય જેવી બાબતોનો પણ ગ્રામ વિકાસ સંમેલનમાં ખાસ ચર્ચા કરવામાં આવ્યો હતો. ગાય આધારિત ખેતી, ગાય ચિકિત્સા કેન્દ્ર, પંચદ્રવ્ય ઉત્પાદન વેચાણ કેન્દ્ર, શાકભાજી વેચાણ કેન્દ્ર જેવી વ્યવસ્થા ગામ જ થાય તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી. પરિવાર મિલન, પરિવાર સંવાદ, પરિવાર વાર્તાલાપ, માતૃપૂજન, વંદન જેવા કાર્યક્રમો કરવા પર ખાસ ભાર મુકાયો. આ એક ઉત્કૃષ્ટ આપણે એક પ્રયત્ન કરવા અમે જઈ રહ્યા છે અને એની અંદર અન્ય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પછી કૃષિ યુનિવર્સિટી, અહીંયા ગૌ આધારિત ખેતી કરનારા ખેડૂતો, પછી એ જ રીતના ગૌ આધારિત બધી અલગ અલગ પ્રોડક્ટ કરનારા, ચિકિત્સા કરનારા, પછી એ જ રીતના ગાયત્રી પરિવારના બુક્સને એ બધા લોકો પણ અહીંયા ઉપસ્થિત છે અને એ લોકોએ પણ પોતાની અલગ અલગ વાત કરવા માટે અથવા તો પોતાની રજૂઆત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. તો ગ્રામ સંમેલન મૂળભૂત રીતે ગ્રામનો ભારતીય પદ્ધતિ અનુસાર, આપણી પરંપરાગત પદ્ધતિ અનુસાર જે ગ્રામ વિકાસ થાય એને માટે આ ગ્રામ સંમેલનની અહીંયા એક આપણે રજૂઆત અથવા અહીંયા કરી રહ્યા છે. આપણે અંકલેશ્વર ખાતે આવેલ જેબી મોદી કેન્સર સેન્ટર દ્વારા 4 ફેબ્રુઆરીના વર્લ્ડ કેન્સર ડે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ખાતે આવેલ જેબી મોદી કેન્સર સેન્ટર દ્વારા 4 ફેબ્રુઆરીના વર્લ્ડ કેન્સર ડે ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી કરવામાં આવે છે.
જેનો ઉદ્દેશ્ય લોકોને શિક્ષિત કરી જાગૃતતા વધારવાનો અને તેના થકી દર વર્ષે લાખો દર્દીઓના જીવન બચાવવાનો છે. આ નિમિત્તે ભરૂચ અને નર્મદા જિલ્લાની એકમાત્ર કેન્સરની સંપૂર્ણ સારવાર આપતી JB મોદી કેન્સર સેન્ટર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં નિયમિત સારવાર પૂરી કરી કેન્સરને માત આપી સ્વસ્થ જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ તેમની કેન્સર સારવારનો અનુભવ પણ વર્ણવ્યા હતા. આ કાર્યક્રમ થકી કેન્સરની સારવાર લઈ રહેલા તમામ દર્દીઓનો ઉત્સાહ વધારી તેમને સારવાર પૂરી કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે જયાબેન મોદી કેન્સર સેન્ટરના નિયામક, તબીબો તેમજ સ્ટાફ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું ભૂમિપૂજન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના હાથીખાના વિસ્તારના બહાદુર બુરજમાં આવેલ પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ સમાજના નાના મોટા સામાજિક પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવન નિર્માણનું કાર્ય ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની ગ્રાન્ટમાંથી સાકાર થનાર છે, જેની ભૂમિપૂજન વિધિ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે યોજાઈ હતી, જેમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી રઘુનંદજી, સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર જિલ્લા ભાજપના મહામંત્રી નીરલ પટેલ, પાલિકા PVD ચેરમેન ભાવિન પટેલ, પાલિકા સભ્યો તેમજ લીંબચિયા સમાજ પ્રમુખ પ્રભુદાસ વાણંદ, હરિભાઈ વાણંદ સહિતના અગ્રણીઓ અને પરિવારજનોનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ દરેક સમાજના ઉત્થાન માટે કટિબદ્ધ હોવાનું જણાવી સહકાર માટે તમામને આગળ આવવા અનુરોધ કર્યો હતો. બધાના માથે હાથ મૂકીએ, પણ એક વાળંદ સમાજ એવો છે કે ગમે તેવા ભગવાન હોય તો પણ એમનો હાથ એ ભગવાનના માથે પણ ફરે, સંતના માથે ફરે, આચાર્ય હોય, કોઈ મઠાધિપતિ હોય તો બધાના માથે વાળંદ સમાજનો હાથ ફરતો હોય છે. એટલે અમારું તો ઋણ છે. માટે સ્વામિનારાયણ મંદિર દાંડિયા બજાર ભરૂચ ખાતે જ્યારે આવું સરસ મજાનું કાર્ય થાય છે ત્યારે એક સાધુ તરીકે અમારા ધોતિયામાં આવેલી ભેટમાંથી આજે અમે અહીંયા 11,000નું દાન સમર્પિત કરીએ છીએ. આવું સરસ મજાનું મંદિર જ્યારે માતાજીનું થતું હોય અને સરસ વિદ્યાર્થીઓ માટે ભવન થતું હોય, આ એક હિન્દુ જાગૃતિ માટેનું કાર્ય છે. પણ સામાજિક એકતા, આપણા સમાજની એકતા સાથે બીજા સમાજોની સાથે પરસ્પરતા કેવી રીતે રાખવી એ તો બહુ સહેલાઈથી આપણને સમજાય જેવી બાબતો છે. આપણે આશા રાખીએ કે આ કામ તરત શરૂ થાય. અમારા મેહુલભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કામ કરે છે, અમારા માટે પણ મોટી પ્રેરણા છે. અમને માર્ગદર્શન આપી શકે એ પ્રકારની કક્ષામાં એ કામ કરે છે અને મને લાગે છે કે આખા ભરૂચ જિલ્લાના બધા જ આગેવાન લોકો એમને પણ ઓળખે છે કે કામ એમના કારણે વધારે સરળ થવાનું આપણું, અને એમને પણ આ પ્રકારના બધા કામોમાં ખૂબ રસ હોય છે. મેં કીધું એ પ્રમાણે કોઈ પણ સમાજનું આ પ્રકારનું કામ કરવું હોય તો નાનો કોઈ ગરીબ સમાજ હોય, મધ્યમ વર્ગનો સમાજ હોય, એને સ્વાભાવિક રીતે ટેકાની જરૂર હોય. જે સમાજના આગેવાનો ઈચ્છું હતું એ પ્રમાણે આપણે મદદ કરી છે. હજી પણ આ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી મદદ કરીશું. આમોદના આછોદ રોડ ઉપર શબનમ એપાર્ટમેન્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમોદના આછોદ રોડ ઉપર શબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મહેબૂબ કાકુજી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમોદનગર સહિત તાલુકાના ક્રિકેટ રસિકો માટે આછોદ રોડ ઉપર સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ ગયો હતો, જેના દબદબાભેર થયેલા
પ્રારંભમાં સ્વ અહેમદ પટેલ પુત્રી મુમતાજબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, દૂધધારા ડેરીના ડાયરેક્ટર સાગર પટેલ, આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણા, સલીમ રાણા, આગેવાન મહેશભાઈ શાહ, કવિ અને લેખક મુસ્તાક પટેલ, તાલુકાના કોંગ્રેસી આગેવાન બચુ શેઠ, આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્રગીત ગાયા બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખે ઇસ્માઇલ મતદારે ટોસ ઉછાળીને ક્રિકેટની શરૂઆત કરાવી હતી, જેમાં વડોદરાની ટીમે ટોસ જીતી ફિલ્ડિંગ લીધી હતી અને ટંકારિયાની ટીમે બેટિંગ કરી હતી. આ પ્રસંગે અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ તેમજ સાગર પટેલ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડના ઉદ્ઘાટન પ્રસંગે આયોજક મહેબૂબ કાકુજી તથા આયોજકોને શુભેચ્છાઓ આપી હતી અને આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રસિકો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છા આપી હતી. સબનમ આમોદ ક્રિકેટ ક્લબમાં અહીંયા મોજૂદ છે આ ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન માટે. મારી શુભકામનાએ આજની બંદેવ ટીમને જે મેચ છે વડોદરા અને ટંકારિયાના વચ્ચે ક્લબને ને બધા પ્લેયર્સને બહુ જ શુભેચ્છા. ધન્યવાદ. અહીં આવીને ખરેખર મને એટલો આનંદ થયો કે બિકોઝ ક્રિકેટ એસોસિએશન જોડે જોડાયેલો છું, કેમ કે ઘણું સુંદર એટલે અતિ સુંદર ગ્રાઉન્ડ એક જ વખત આંખમાં એવું બેસી ગયું છે કે ખરેખર અહીંયા જો પ્રોપર ક્રિકેટ જો રમાય તો આ જે વિસ્તાર છે જે ક્રિકેટમાં જોવા જાય તો એટલું આગળ નથી વર્ષોથી, પણ જો અહીંયા જો ક્રિકેટ પ્રોપર રમાય તો આ સાઈડના છોકરાઓ બી જિલ્લા અને રાજ્ય કક્ષાએ આવે એવું એક પ્લેટફોર્મ મહેબૂબભાઈ ઊભું કર્યું છે એમની ટીમે. ખરેખર અભિનંદનને પાત્ર છે. તો મહેબૂબભાઈને આ તકે હું એટલું જ મુબારકબાદી સાથે કહીશ કે મહેબૂબભાઈ આ ગ્રાઉન્ડનો એવી રીતના ઉપયોગ કરો કે જેથી આ વિસ્તારના છોકરાઓ આગળ આવે અને આપણા જિલ્લાનું નામ રોશન કરે. થેન્ક યુ. તો આ પ્રસંગે આમોદની જનતા તરફથી આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને આ સ્પોર્ટ્સ ક્લબમાંથી ભારત દેશનું નામ રોશન કરે એવા ખેલાડીઓ આપણા દેશને મળે એવી શુભેચ્છાઓ. ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાનના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચની મુલાકાત લઈ ફિલ્મ અંગેની માહિતી પીરસી હતી. ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાનના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચની મુલાકાત લઈ ફિલ્મ અંગેની માહિતી પીરસી હતી. ભરૂચની રંગીન હોટલ ખાતે ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાનના ફેમ હિતુ કનોડિયાએ ખાસ મુલાકાત લીધી હતી, જેઓએ પત્રકારો સાથે ફિલ્મને લઈ ચર્ચા કરી હતી. ફિલ્મમાં મુખ્ય કલાકાર હિતુ કનોડિયા સાથે વિશેષ મુલાકાત નિહાળો ઇન ભરૂચના માધ્યમથી. ચોર પોલીસની વાર્તા સિચ્યુએશનલ કોમેડી છે. કેવી રીતે ગંભીર ઘટનાઓને રમૂજ રીતે પબ્લિકમાં પેશ કરી છે. ખાસિયત અશ્વિની ભટ્ટ સાહેબ જે નવલકથાકાર જેમણે ખૂબ સુંદર વાર્તાઓ લખી છે, એમાંની એક એમણે કમઠાણ લખી હતી. ડિરેક્ટર ધ્રુવનાથ સાહેબે વિચાર્યું કે આ ચોપડી ઉપર કંઈક કરવું જોઈએ અને હેલ્લારો ફિલ્મના જે મેકર્સ છે, ખૂબ મોટા ઉમદા મેકર્સ કે જેમણે ગુજરાતીમાં પ્રથમવાર એક લોટસ એવોર્ડ જે કહેવાય છે, નેશનલ એવોર્ડ કહેવાય, એવો પ્રાપ્ત કરાવ્યો. વર્ષોથી બધા રાહ જોતા હતા કે ક્યારે નેશનલ એવોર્ડ ગુજરાતી ફિલ્મોને મળે. એ કામ આ હેલ્લારો ફિલ્મે કર્યું હતું. એના મેકર્સ અભિષેક શાહ હોય, મીત જાની હોય, પ્રતિકભાઈ હોય, આયુષભાઈ હોય, આ લોકોએ મળીને એક સુંદર મજાનું એક પ્લેટફોર્મ આપ્યું આ ડિરેક્ટરને, જેનો વિચાર હતો કે કમઠાણ બનાવીએ. હવે કમઠાણ બનાવવા માટે એની અંદર અદ્ભુત કલાકારો જોઈએ, કારણ કે ક્યાંય એવું ના લાગવું જોઈએ કે એક્ટિંગ ચાલી રહી છે. એકદમ નેચરલ વેમાં જે સ્લેપસ્ટિક કોમેડી કહેવાય, જે નકલી કોમેડી તમને ખબર પડી જાય એવું નહીં, પણ સિચ્યુએશન જ એવી બને કે જેનાથી પબ્લિક ખડખડાટ હશે. એટલે એ પ્રકારની કોમેડી ઊભી કરવા માટે મજબૂત કલાકારો જોઈતા હતા. એ ભાષા માટે ખાસ ટ્યુટર રાખ્યા હતા. જે પણ એક્ટરો છે બધા એક્ટર એક પ્રકારનું બોલી શકે, એક પ્રકારની ભાષાનો ઉપયોગ થાય, એના માટે આ મેકર્સ બહુ સેન્સિબલ મેકર્સ છે. એટલે એ લોકોએ છે ને એક ટ્યુટર એવા રાખ્યા હતા જે આ લોકોને બધી જ લાઈન એને ક્યાં જતો હું થયું લાયા
એ જે બધું છે એ લહેકો આવે, એ ભાષાનો ઉપયોગ થાય પ્રોપરલી, એવી રીતે રાખે. અને માત્ર એટલું જ નહીં, આ પિક્ચર 2000ની સાલનું બતાવ્યું છે, એટલે લગભગ 25 વર્ષ પહેલાંની વાત. એટલે એ આખો જે માહોલ બતાવવાનો હતો, જે એ સ્મોલ ટાઉન બતાવવાનું હતું, એની અંદર જે સેટ ડિઝાઇનિંગ થયો, જે બધું એ પણ ખૂબ ઉમદા, વિક્રમ વેદા જેવી હિન્દી ફિલ્મો જેમણે કરી હોય એવા સેટ ડિઝાઇનર, પ્રોડક્શન ડિઝાઇનર, એમનું આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે, એમને બોલાવવામાં આવ્યા. એક ઇન્સિડન્ટ મને યાદ છે કે અમે લોકો આ સોંગ પ્રસંગ જ્યારે શૂટ કરતા હતા ને, ત્યારે મારે તો બિકોઝ આઈ એમ કડક ઇન્સ્પેક્ટર, ખાલી આમ જ ઊભું રહેવાનું, પણ એ ગીતનું શૂટિંગ જેવું પત્યું ને ત્યારે બધા જ કલાકારોએ પેકઅપ એમ કીધું ડિરેક્ટરે, પછી બધા કલાકારો નાચ્યા, એમાં હું નાચ્યો. ધીસ વોઝ વન ઓફ ધોઝ મેમરીઝ કે જે એક હંમેશા લાઈફ ટાઈમ યાદ રહે. અમે બધા સાથે મળીને ગીતમાં નાચ્યા. ખૂબ અદ્ભુત ગીત છે, મજા આવે એવું. તમે 1 વર્ષના હો કે 111 વર્ષના, તમે જઈને આ પિક્ચર એન્જોય કરી શકો છો. પરિવાર સાથે તમે યંગસ્ટર્સ ફ્રોમ ધ કોલેજ, એ લોકો પણ એન્જોય કરી શકે છે. તો બેઝિકલી જઈને હસો, મજા કરો, ખડખડાટ, એકદમ રિલેક્સ થઈ જાવ એવી ફિલ્મ છે. તમારો યુનિફોર્મ મુદ્દામાલ ચો છે. મુદ્દામાલ કઈ મેલ્યો? 26મી જાન્યુઆરી સીએમ સાહેબ આપણા ટાઉનમાં ઉજવશે અને 2 દિવસમાં પરેડ થશે. એ લીડ કરવાની છે મારે. 2 દાડા બહુ છે એ ચોર અને મુદ્દામાલ બંનેને પકડવા માટે. આપણે વર્દી પહેરીને પ્રેક્ટિસ કરીએ તો જરા વધારે મજા ના આવે. બધાની પાસે છે ચો પણ. આ તારો છેલ્લો મોકો છે. મને જો જેલમાં નાખશો તો મારા માણસો કામ કરવાનું બંધ કરી દેશે. કોઈ ચોર બોર દેખાય તો કહેજો. ચોક્કસ. જય હનુમાન દાદા. માની જા કાકા, હું બાજી રમી છું. વાહ સાહેબ, આ તમારા એકલાની નહીં, આખા પોલીસ ડિપાર્ટમેન્ટની આબરૂનો સવાલ છે. આમોદ તાલુકાના ઈખર ગ્રામ પંચાયતના તલાટી અને ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાને ભરૂચ જિલ્લા નાયબ વિકાસ અધિકારીએ ફરજમાં બેદરકારી દાખવા બદલ સસ્પેન્ડ કરતા તલાટી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આમોદ તાલુકાના ઈખર ગ્રામ પંચાયતના તલાટી જ્યોર્જ મેકવાન દ્વારા તલાટી કમ મંત્રીઓનું અલગ ગ્રુપ બનાવી તે ગ્રુપમાં આમોદ તાલુકાના તલાટીઓને મનરેગા યોજનાના કામોમાં મસ્ટરમાં સહી નહીં કરવાનો મેસેજ કર્યો હતો અને તલાટીઓને મસ્ટરમાં સહી નહીં કરવા પ્રોત્સાહન આપી ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ નાહિયેર ગ્રામ પંચાયતના તલાટી રાહુલ તડવી દ્વારા શરૂઆતમાં મસ્ટરમાં સહી નહીં કરવા જણાવ્યું હતું તેમ પણ હુકમમાં જણાવ્યું હતું. તેમજ જ્યોર્જ મેકવાન ઈખર ગ્રામ પંચાયતમાં પણ અનિયમિત રહેતા હોય ગ્રામ પંચાયતના વિકાસના કામો તેમજ ગ્રામ પંચાયતમાં આવતા તમામ વેરાઓની વસૂલાત પણ થતી નથી. તેઓ સરપંચ તથા ઉપસરપંચને સંતોષકારક જવાબ પણ આપતા નથી અને સરકારી યોજનાના ઠરાવ પણ તાલુકા પંચાયત કચેરીમાં મોકલાયા નથી. તેઓની બેદરકારીને કારણે ગ્રામ પંચાયતના તમામ કામોમાં અડચણ થાય છે. પ્રાથમિક કામગીરીના ભાગરૂપે બેંકમાં સહીના નમૂના બદલવાના હોય, સહીના નમૂના નહીં બદલાતા કામદારોના પગાર પણ થાય નહોતા. તેમજ ગ્રામ પંચાયત કચેરીમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કચેરીમાં રેકોર્ડ ટેબલ ઉપર અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો, જેથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ 31મી જાન્યુઆરી 2024ના રોજ ઈખર ગ્રામ પંચાયતના તલાટી જ્યોર્જ મકવાનને ગુજરાતના પંચાયત સેવા શિસ્ત અને અપીલની જોગવાઈઓ મુજબ ફરજમાં બેદરકારી, નિષ્ક્રિયતા, શિથિલતા, ગફલત દાખવા થઈને શિક્ષાત્મક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. તેમજ ફરજ મોકૂફી દરમિયાન નેત્રંગ ખાતે હાજર રહેવા ફરમાન કર્યું હતું, જેથી ફરજમાં બેદરકારી દાખવતા અન્ય તલાટી કમ મંત્રીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. ભરૂચમાં રોટરી ક્લબ દ્વારા પેટ્સ એમ્પાયર 2.0નું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 150થી વધુ પેટ્સના માલિકોએ ભાગ લીધો હતો, જેમાં ઇગ્વાના રેપ્ટાઇલ્સ, પર્શિયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરેટ, ઘોડા સહિતના પેટ્સ લોકોને આકર્ષિત કર્યા હતા.
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઇન્ટરેક્ટ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે ઇન ભરૂચ સહિત લોકલ ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 શોનું આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ બ્રીડના ડોગ, બિલાડી, ઘોડા, પોપટ અને માછલી વગેરેને પાળનારા લગભગ 150 જેટલા પ્રાણી પ્રેમીઓ શોમાં હાજર રહ્યા હતા. આ પેટ્સ શોને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં પાલતુ પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પેટ્સ શોમાં પાલતુ પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ પેટ્સ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી, જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ સ્પર્ધામાં બિલાડીઓ, પર્શિયન કેટ, પક્ષીઓમાં મકાઉ પેરેટ, ઘોડા અને ફિશ સહિતના પશુ પક્ષીઓને માલિકોને ભાગ લીધો હતો. આ અનોખા પેટ શોમાં ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ક્લબ પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ હાજર રહ્યા હતા. ભરૂચ રોટરી ક્લબ દ્વારા આ ચોથી વખત પેટ એમ્પાયરનું આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન. વિવિધ પેટ અહીંયા હાજર પણ રહ્યા અને પેટના ઓનર્સ પણ રહ્યા અને મહત્ત્વની વાત છે કે પેટના વેક્સિનેશન, દવાઓને લગતી માહિતી પણ અહીંયા ઉપલબ્ધ થઈ છે અને ખૂબ લોકો ભાગ લઈ રહ્યા છે. એક સુંદર આયોજન અને ખરા અર્થમાં ખૂબ સુંદર એક અલગ પ્રકારની આ પ્રવૃત્તિ છે, તે માટે હું રોટરી ક્લબને અભિનંદન આપું. જંબુસર અહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા આરીફ બાપુની વાડી ખાતે શહેર કાજી સૈયદ ગ્યાસુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં છઠ્ઠા ઇજ્તેમા નિકાહવાની યોજાઈ હતી. જંબુસર અહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા આરીફ બાપુની વાડી ખાતે શહેર કાજી સૈયદ ગ્યાસુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં છઠ્ઠા ઇજ્તેમા નિકાહવાની યોજાઈ હતી. ઇજ્તેમા નિકાહવાની પ્રોફેસર DYSP PM મોદી, મુમતાજબેન પટેલ, સૈયદ હસમત અલી બાપુ, મુફ્તી અશરફ બુરહાની, મુફ્તી શમશાદ સાહેબ, મૌલાના અખ્તર હુસૈન અશરફી, આરીફ બાપુ, શાહનવાઝ બાપુ, આકિલ બાપુ, જહીર બાપુ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અહલે સુન્નત વ જમાઅત કમિટી સમાજમાં કુરિવાજો તેમજ ફજૂલ ખર્ચા સંપૂર્ણપણે નિર્મૂળ કરવા અને નિરાધાર, ગરીબ, નિરાશ્રિત યુવક યુવતીઓના શરીયતના નિયમ મુજબ અત્યંત સાદગી અને ધાર્મિક ભાવના અને અનુશાસનથી સમૂહ નિકાહ ખવાની યોજવામાં આવી હતી, જેમાં નવયુગલોએ લાભ લીધો. તેઓને જરૂરી ઘર વપરાશની સામગ્રી અને ઉપયોગી ચીજ વસ્તુઓ બક્ષિસ પેટે આપવામાં આવી હતી. સદ્દર સમૂહ નિકાહ ખવાનીનો પ્રારંભ તિલાવતે કુરાનમાંથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમાજમાં સમૂહ લગ્નથી ખોટા ખર્ચા પર રોક આવે છે, વ્યાજનું દૂષણ દૂર કરવા અપીલ કરી, કોઈકનું કર્જ ચૂકવવામાં આવે તે સૌથી મોટી સેવા છે તેમ કહી સમૂહ લગ્નના ફાયદા સવિસ્તાર કુરાન પાક શરીયત સહિત ઉપસ્થિત તો એ સંબોધન કરી ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અગ્રણી શાકીરભાઈ મલેક, જુબેરભાઈ નોધલા, સિકંદર ડેડી, શાકીર બાપુ સહિત અહલે સુન્નત વ જમાઅત કમિટી હોદ્દેદારો, કાર્યકરો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઇજ્તિમાઈ નિકાહથી સમાજમાં જે ખરાબ રિવાજો છે તે દૂર થાય છે અને ઓછા ખર્ચે આ નિકાહ થઈ જાય છે. એ પ્રમાણે આ ઇજ્તિમાઈ નિકાહનો મુખ્ય હેતુ હોય આ કમિટીએ જે આ છઠ્ઠો ઇજ્તિમાઈ નિકાહ કરેલો છે એમાં બધાએ છઠ્ઠા લગ્ન સમૂહ લગ્નમાં જે લોકોએ સાથ સહકાર આપેલો છે અને મદદ કરેલી છે, સખીદાતાઓનો અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને આ પ્રમાણે એમના તરફથી સાથ સહકાર મળી રહે એવી અપેક્ષા રાખીએ છીએ. એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા ઘાટને શૂરપાનેશ્વર મહાદેવના મંદિર સાથે જોડવામાં આવ્યો. એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા ઘાટને શૂરપાનેશ્વર મહાદેવના મંદિરે સાથ જોડવામાં આવ્યો છે. શૂરપાનેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઇટિંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો પણ આરંભ કરવામાં આવ્યો છે.
રાત્રિનો અદ્ભુત નજારો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહાઆરતીમાં 6,000થી પણ વધુ લોકો ભાગ લઈ શકે તેમજ શુલ્પાનેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઈ શકાય તે માટે રોશનીથી ઝણહણ તથા સુંદર પ્રકાર કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનાવ્યો છે. શુલ્પાનેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર કરી દેવાયો છે. નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતી, સ્તવન અને સ્તોત્રોના મંત્રોચ્ચાર વચ્ચે 7 પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી આરતી કરવામાં આવશે, જેમાં મહાઆરતી, નાગ આરતી અને કપૂર આરતીની સમાવેશ થાય છે. મંત્રોચ્ચાર અને શંખધ્વનિ સાથેની આરતીમાં અલૌકિક ધાર્મિક આસ્થાનું વાતાવરણ સર્જાય છે. ઘાટ ઉપર સુંદર મનોરમ્ય લાઇટિંગ પણ કરવામાં આવેલ છે. મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હાજી અહેમદ મુનશી આઈટીઆઈ ભરૂચમાં આઈટીઆઈ એક્સપો તથા એલ્યુમિની મીટનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે યુકેથી પધારેલા અબ્દુલ્લા એડના સીઈઓ જનાબ શકીલભાઈ માલજી, અબ્દુલ્લા એડના ટ્રસ્ટી જનાબ મસીઉલ્લાહ તથા અબ્દુલ્લા એડના જકરિયા ભાઈ તેમજ મુનશી ટ્રસ્ટના ચેરમેન અયુબભાઈ અકુજી, વાઇસ ચેરમેન હારૂનભાઈ પટેલ, દિલાવરભાઈ દશાનવાણા, ઇબ્રાહીમ સાલેહ, યુનુસભાઈ પટેલ તથા બિરલા ગ્રાસીમ વિલાયત આસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા કલર ટેક્સના કેતન ફાનાશિયા તથા વિદેશથી પધારેલા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મુનશી આઈટીઆઈના એક્સપોમાં 18 જેટલા અલગ અલગ નવી ટેકનોલોજી સાથેના સુંદર લાઇવ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. એક્સપોનું ઉદ્ઘાટન અબ્દુલ્લા એડના સીઈઓ જનાબ શકીલભાઈ માલજી દ્વારા કરવામાં આવ્યું હતું તથા મુનશીના વાઇસ ચેરમેન દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મુનશી આઈટીઆઈના હેડ આરીફભાઈ પટેલ દ્વારા સુંદર રીતે આઈટીઆઈના છેલ્લા 25 વર્ષોના રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં મુનશી આઈટીઆઈના ભૂતપૂર્વ તાલીમાર્થીઓને બોલાવી ભેગા કરવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સલાહ સૂચનો લઈ ચાલુ અભ્યાસ કરતા તાલીમાર્થીઓને મદદરૂપ થવા માટે વિવિધ ચર્ચા કરી હતી. પ્રોગ્રામના અંતમાં મહેમાનોનો આભાર લુકમાનભાઈએ વ્યક્ત કરી રાષ્ટ્રગીત સાથે પ્રોગ્રામને પૂર્ણ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં નિઃશુલ્ક નિવાસી શાળામાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એચઆર વિભાગના પ્રતિનિધિઓ તથા સાઇટ હેડ રમનભાઈ, એચઆર હેડ સૌરભભાઈએ મુલાકાત લીધી હતી. ભરૂચ જિલ્લામાં અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં નિઃશુલ્ક નિવાસી શાળામાં અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એચઆર વિભાગના પ્રતિનિધિઓ તથા સાઇટ હેડ રમનભાઈ, એચઆર હેડ સૌરભભાઈએ મુલાકાત લીધી હતી. તેઓને સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલ, અરુણાબેન પટેલ આવકાર આપી સંસ્થાની માહિતી આપેલ. અભ્યાસ સાથે તાલીમ મેળવતા દિવ્યાંગ બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ. છેલ્લા 6 વર્ષથી સંસ્થામાં અભ્યાસ સાથે તાલીમ લેતા 10 બાળકોને દત્તક તરીકે લઈ તેઓને ખર્ચ તથા શૈક્ષણિક વિભાગમાં વિવિધ રીતે કંપની આર્થિક મદદ કરે છે. સંસ્થાની મુલાકાતે આવેલ કંપનીના સાઇટ હેડ અને કંપનીના એચઆર હેડ જણાવ્યું કે સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે, તેથી અહીં આવવાનું મન થાય છે. શાળાના આચાર્ય મનીષાબેને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે સમૂહ ભોજન લીધેલું હતું. અને પ્રવીણ કાકાને કાકીને ભગવાન વર્ષોના વર્ષો આપણી સેવામાં આપતા રહે એવું ભગવાનને પ્રાર્થના કરીએ અને એમનો આભાર માનીએ. હવે પછી મનીષા મેડમ અને સ્ટાફ અહીં
નોર્મલ મતલબ જે સ્કૂલ હોય એના કરતાં બી અમને વધારે મતલબ ખુશી થાય છે. અહીંની મતલબ ક્લીનલીનેસ જોઈએ, બાળકોના ડ્રેસિંગ જોઈએ, એમની ક્લીનલીનેસ જોઈએ, તો આ બધી નાની જૂની વાત નથી. એ અમારી કંપનીના CSR કમિટી મેમ્બર્સ છે. એ લોકોને અહીંયા લાવવા પાછળનું કારણ કે અમારા એમ્પ્લોઈઝ ટ્રસ્ટ સાથે, સંસ્થા સાથે, ટીચર્સ સાથે અને બાળકો સાથે વધુમાં વધુ કેવી રીતના કનેક્ટ થઈ શકે. કેમ કે આપણા આ સંસ્થા ખાલી આપણા ત્રાંસા ગામ કે ભરૂચ શહેર કે ગુજરાત માટે નથી રાખવાની. આપણા સંસ્થાનું નામ આખા ભારત દેશમાં સૌથી ઉપર આવે એવું કાર્ય કરવાનું. ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારમાં મકાન, દુકાન, CCTVના વિવિધ જાહેરનામા ભંગના કુલ 51 ગુના ભરૂચ SOGએ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડેલ હોય જે અનુસંધાને ગુનેગાર તત્વો ભાડેથી મકાનો, દુકાનો રાખી શહેરનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારું તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા SOG પોલીસ ઇન્સ્પેક્ટર A. ચૌધરીના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં CCTV નહીં લગાડનાર તેમજ મકાનો, દુકાનો ભાડે આપી તે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરુદ્ધ EPCO કલમ 188 મુજબ જાહેરનામા ભંગના કુલ 51 ગુના દાખલ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા ભરૂચ SOG પોલીસ કાર્યરત રહેશે તેમ પણ જણાવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દહેજમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને રોજગારી નહીં મળતા બેરોજગાર બન્યા. દહેજની કેટલીક કંપનીઓ દ્વારા ગાંધીધામથી મીઠું મંગાવતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો બેરોજગાર. સ્થાનિકો લોકોએ રોજગારી માટે રાજ્યના મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને માંગ કરી. ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનો 3 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા. અન્ય 2 આરોપીઓ પણ જેલમાંથી બહાર આવ્યા. ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું. મારું ગામ મારું તીરથ ગામની ચિંતા ગામ લોકો કરે. અંકલેશ્વરના JB મોદી કેન્સર સેન્ટર દ્વારા વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી. સારવાર પૂરી કરી કેન્સરને માત આપી સ્વસ્થ જીવન ગુજારી રહેલ દર્દીઓનું સન્માન કરાયું. ભરૂચના પૌરાણિક શ્રી લીંબચ માતાનું પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ કોમ્યુનિટી હોલ તથા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ભવનનું ભૂમિપૂજન. આમોદમાં શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરી મેચનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખે ટોસ ઉછાળી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.